નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજની તારીખ 26 ઓગસ્ટ। જોઈએ આજના સમાચાર। એકલ માતાજી મંદિર શક્તિપીઠના મહંત યોગી દેવનાથ બાપુ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે તે માટે બીજા દિવસે પણ ઉપવાસ ઉપર છે। જુઓ અહેવાલ। વાગડની રણકાંધીએ આવેલ એકલ માતાજી શક્તિપીઠના મહંત યોગી દેવનાથ બાબુએ સતત બીજા દિવસે આ મરણંત ઉપવાસ ઉપર ભુજ કલેક્ટર કચેરી સામે બેઠા છે। તેમની તમામ સનાતન ધર્મના લોકો વતી માંગ છે કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો અપાય। બીજા દિવસના લગભગ 12 વાગ્યા સુધી વહીવટી તંત્રના કોઈ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છાવણીની મુલાકાત લીધી નથી। અત્યાર સુધી જુદી જુદી 22 સંસ્થાઓએ આ બાબતે પોતાનો ટેકો જાહેર કર્યો છે। ગઈકાલે 250 થી વધુ લોકો સાધુ સંતો ગૌ પ્રેમીઓએ છાવણીની મુલાકાત લીધી હતી। આજે પણ અનેક ગૌ પ્રેમીઓ છાવણીમાં આવી રહ્યા છે। સાધુ સંતોએ પણ ટેકો જાહેર કર્યો છે। દેવનાથ બાબુએ જણાવ્યું કે દરજ્જા માટે લાભ એટલે જેટલી પણ વ્યવસ્થા સરકારને કરવી પડે એ બધી જ કરે। એક્ઝામ્પલ જેમ કે રાષ્ટ્રીય પક્ષી મોર છે તો બીજા ઘણા બધા પક્ષી છે, બીજો પક્ષી કદાચ મરે તો એનો કાંઈ નથી થતો, પણ મોરને કંઈ થાય તો આખી સરકાર એને લારે દોડતી થઈ જાય છે, આખો તંત્ર એને લારે દોડતો થઈ જતો હોય છે। તો પછી એ જવાબદારી સરકારની બની જતી હોય છે। જે આજે રોડ ઉપર રખડી રહ્યા છે જીવો, એક રાજ્યનો દરજ્જો મળવા પછી તો એ એવી રીતે રખડી ન શકે। તમામ જો જવાબદારી છે એ સરકારની બની જતી હોય છે। બીજા જેટલા નાના મોટા કાયદા છે એ નીકળી જાય, બધો એક જ થઈ જતો હોય છે। એટલે ગાયને જો રોડ ઉપર કે ગામમાં શહેરમાં રખડે છે એ રખડતી બધી બંધ થઈ જાય। જોયું હશે અહીંયા રજીસ્ટ્રેશન અંદર જોયું હશે, ઘણા બધા સમાજના આગેવાનો, ઘણી બધી સંસ્થાઓ છે, ઘણા બધા સંતો, અમારા સંતો તો સતત 8-8, 10-10, 15-15 અહીંયા ઉપસ્થિત છે ને આવે છે ને મળતા જાય છે ને બધાનો સમર્થન। કોઈ એવો સમાજ કોઈ બાકી નથી, એવી કોઈ સંસ્થા બાકી નથી, આવો કોઈ સંત અમારો કચ્છનો બાકી નથી એનો સમર્થન ન મળ્યો છે। આવે છે અમારી પાસે અને અમારી મુલાકાત લે છે અને બધા જ તન મન ધનથી સાથે ઊભા છે। જ્યાં સુધી દરેક સંસ્થાઓનો, દરેક સંતોનો એ જ કહેવાનું છે, જ્યાં સુધી ગાયને રાજ્ય માતાનો દરજ્જો ન મળે ત્યાં સુધી કોઈ બી પાછા હટવાના નથી અને બધા એક સાથે એકજૂટ છીએ અમે। ના, કોઈ બી લોકશાહીની અંદર લોકતાંત્રિક રીતે આપણી માંગણી કરવી કે ભાઈ હિન્દુત્વવાદી સરકાર છે, હિન્દુઓના નામે વોટ માંગે ચોક્કસ, પણ આપણે એને કેવું પડે એમાં કોઈ ખરાબી નથી। આ લોકશાહી છે, લોકશાહીને અંદર લોકશાહી રીતે જ માંગણી કરવી પડે તો એમાં કોઈ તકલીફ નથી। આપણી માંગણી છે એ સ્વીકારે તો સરકારે આપણે આંખો ઉપર છે, આપણી સરકાર છે, આપણે એને ચૂંટી છે, હિન્દુત્વવાદીએ ચૂંટી છે। 80% ગુજરાતની અંદર સનાતની સમાજ છે જો ગાયને પૂજે છે, ગાયને માને છે, ગાયમાં વિશ્વાસ ધરાવે છે। આમ ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે આ આંદોલનને સર્વત્રથી ટેકો મળી રહ્યો છે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।